વાલી જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જઈશો? અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં. અને વાડીએ પહોંચી ગયા છીએ અને અમારે યસ જવાનો નિશાળે. અને અમે જો બાજરો સોરવાની તૈયારી કરી છે. તો સોરિયું ડબતું હતું ને તો હકા ફીટ કરી વારે તો આ બાજુ સોરિયું પોરવી હી. આપણે બીજા સોરિયા હે લોખંડના હાથાવાળા પણ એ મને નથી ફાવતું એટલે આપણે આજનો દી બાજરો સોરવાનો હતા થઈ રહી છે. પછી થોડોક જ છે આજ મોચમને એવા ચરિયા હતા ને કાલ પમદી સોરતા જ પણ પછી પડ્યા મીકાતા અને આજ પાછો આપણે સોઈ નાખશું હવે અને પછી પઈ દેવાનો બાજરો મોટો છે આપણે આમ છે ને. સારું હાલો સોરવા જવું છે ઘડીક વારું અને ઢોરાનું ને એ બધું કામકાજ કરી નાખ્યું છે આપણે. અને હરગવો જો મસ્ત પાંગરી ગયો. પેલા પાન ખરી ગયા હતા અત્યારે ફૂલ આવી ગયા જો આવા મસ્ત ફૂલ છે. ફૂલ સારા આવે નહીં આના જો આવું ફૂલ થયું છે. આખા હરગવામાં એવા જ ફૂલ થઈ ગયા જો મસ્ત મજાના અસલ હરગવો લીલો સેવર જેવો થઈ ગયો છે. સુગંધ સારી આવે જો તો મસ્ત ફૂલ કેટલા ફૂલ છે ઉપર ખબર છે બહુ જ છે અસલ છે આમ સારું લાગે છે. આપણે બાજરો સોરવા પહોંચી ગયા છીએ સોરિયું લઈને અને સોરવાનું છે હવે આજ થોડોક રહ્યો એટલે હમણાં થઈ રહી છે ઘડીક વારો અને પછી વારવાનું છે પાણી. તો જો પાણી કાલે અહીંયા વાર્યું હતું. આ વાસળી આપણે બાજરાની પઈ દીધી છે આખી ધોરીઓ છે અહીંયા અને આમાં વાર દીધું છે બીજી વાસળીમાં. જો પાણીનો બાટલો લઈ લીધો આપણે પીવા જોઈએ ને અને અહીંયા પાવડો પડ્યો આ વાસળીમાંથી પાણી વરસે જ. આ મોયલી વાસળી છે એમાં પઈ દીધું છે લીલું છે અને આપણે છેલ્લી વાસળીમાં થોડાક ચરિયા રહી ગયા છે ને ખાલી એટલા છોરવાના છે આજ તો હમણાં થઈ રહી છે. આજ ઓલા પડામાં બાજરોમાં આંટો મારવો નથી હવે કેવો કે ઉગ્યો એમ. કાલ થોડોક ઓછો ઉગ્યો તો આજ થોડોક વધારે ઉગી ગયો હોય છે પણ અહીંયા જ્યાં નથી. હવે બપોરવાળા જઈ કે હવે આજ નહીં મેર આવે લગભગ સોરી છે એટલે બાજરો સોરી લીધો છે અને અત્યારે નાકાવારી હી. તો બાજરો મોટો થઈ ગયો છે ને એટલે એક જણું નાકાવારી હી અને એક જણું ચરિયા જોવા રહી. લાંબા ચરિયા છે ને એટલે ભરી જાય એટલે ખબર ન પડે વાસળીની પારી તૂટી જાય એટલે. અને આમથી બીજું કંઈ કામ છે નહીં બાજરો સોઈ લીધો એટલે નાકાવારી હી અને ચરિયું જોવા રહી હું. જો આપણે પાણી આવી ગયું છે. અરે વાલી લો ભરી રહ્યું વારી લો ચરિયું ભરી રહ્યું છે અને વાળી લીધું એટલે હવે બીજામાં આવશે. આપણે અહીં બેવી ઘડીક વાર તો અવડો બાજરો છે. જો હવે આવા મોટા રાડા છે ને એમાંથી બાજરિયા આવશે. આ બાજરો થોડો આગેતરો છે એટલે આ ચરિયામાં પાણી આવશે હવે અને પછી આવે એટલે હાથ પાડી દેવાનો આવી ગયું એટલે મોટો બાજરો થઈ ગયો ને એટલે હાલી અહીંયાથી ના જોવા ન આવવું પડે એટલે હું જોવા રહી હું. બીજું કંઈ કામ છે નહીં એટલે બે જણા નાકા વારી બાજરામાં. હાલો ગુલફી ખાવા આવતા અહીં ઘરે નાકા વાળી બાજરામાં અને ગુલફી ખાઈ. પેલા ખાઈ લીધું 5 વારી ગુલફી કઈ તૂટી ફૂટી ને નાખી કઈ નહીં સાદી સિમ્પલ ખાલી તોય 5 રૂપિયા. અમારે જમાનામાં ગુલફી આવતી હતી 2 રૂપિયાની આવી ગુલફી રહી ને 2 રૂપિયાની આવતી અત્યારે 5 રૂપિયા થઈ ગયા. આપણે ભેંસ દોવાની તૈયારી કરવાની છે તો બધી સામગ્રી આમાં નાખી દઈ. ખોર તૈયારી ઘરેથી લાવી છે ને એટલે ઠેલીમાં લાવવો પડે છે. જો ખાણ ભેંસનું અને આ ડોલ. ચલો હળ છે નહીં. હાલો પાડી છોડી દીધી. હવે ખોરનું બકડીયું લેતી આવું. ભેંસ દોવાની છે એટલે દોઈ લઈ. ભેંસ દોઈ વહેલા હાથ ઘરે વહી જવાય ને એટલે ચાલો હાલો મંડો ખાવા. અરે અંદર ના બકડી એમ રાખ મોઢું. પારો વારે ત્યાં લગી પાડી રાખવાની પછી એક આસર ધવરાવાનું હોય. પાડી નાની છે ને એટલે ચાલો આપણે આ બાજુ આવી ગયા. પેલા આસર ધોઈ વારી સાફ કરી નાખી બરોબર.
પછી ધોવાનું ચાલુ કરી દઈએ આપણે જો પેલા હશે ધોઈવાળી કમ્પ્લેટ આવી રીતે આપણે ભેંસ દોવી ભેંસ દોઈ લીધી આપણે અને થોડો થોડો રચકો નાખી અને બદલાઈ લેવાની છે હવે બાંધી અહીંયા કણે રચકો નાખી દેવાનો અને પછી ભેંસ અહીંયા બાંધી દેવાની ખીલા છે થોડો ગાય નાખશું થોડાક ઓલાખંડ નાખશું ચાલો કરવું દોડજે છૂટી કરીને એટલે દોડવા માંડે તરત પાડી છે ને એટલે ભેંસ હોય ને તો ન દોડે ચાલો કરવું હાલો અહીંયા બાંધી છે ખાવા બેન રોકી ગયા હે ચાલો થોડો રચકો લઈ લો એટલે આખી લે અવતારવાનો આખી લો અહીંયા બસ ચાલો ઉકી ગયા લાકડું હેઠું પડ્યું વાડીમાંથી બોલો હાલો એક બાંધી દીધી હજી ભેંસને લાવવાની હવે ભેંસને બદલાઈ લઈ આવું કંઈક કામ હોય હાઈનું બધું ઢોરાનું દોવાનું ખડ નાખવાનું બદલાવાનું પાવાનું એવું પાણી તો નહીં પીવે કુંડી અહીંયા જ છે પણ નથી પીતી આવતા ને જતા 2 વાર આવે એટલે બપોર પી લે એટલે અત્યારે ન પીવે હાઈ અત્યારે થોડો રચકો નાખીને બાંધી દેવાનું હા હાલો હાલો ખાઈ જઈશ નકર કૂતરા હાલો અને રૂમમાં જો અંધારી ઉવેડીને પૂર દેવાની બહાર કૂતરા આવે ને એટલે વાડીએ રાખીને ને એટલે આપણે અહીંયા ધારિયામાં બાંધી દઈએ તો આજના વિડીયોમાં બસ એટલું જ તે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી વારજો અને ફરી પાછા મળશું કાલ નવા વિડીયોમાં ત્યાં લગી જય માતાજી